તાજેતરમાં આજે જૂનાગઢ સહિતા મહિલા મંડળ દ્વારા વીણાબેન પંડ્યાની યાદમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે સહિતા મહિલા મંડળ દ્વારા વીણાબેન પંડ્યાની યાદમાં તેના જન્મદિવસ નિમિત્તે તારીખ 8 જૂન 2025 ને રવિવારનું સાંજે 5 કલાકે ચાંદડા ચોકડી પાસે આવેલ જલારામ બાપાના જલારામ મંદિર ભક્તિધામ ખાતે સહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાના જન્મદિવસ નિમિત્તે તેમની યાદમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો અત્યારના સમયમાં એક સ્ત્રી આધુનિક સાવિત્રી કઈ રીતે બની શકે તે વિશે પર જાણીતા કથાકાર ઉડીસાબેન પંડ્યાનું પ્રવચન રાખવામાં આવ્યું। ત્યારબાદ સાંજે 7 કલાકે માગતી કરી અને આ તકે જલારામ ધામ તરફથી ઉડીસાબેન પંડ્યા, ચેતનાબેન પંડ્યા, આરતીબેન જોશીનું સન્માન કરવામાં આવ્યું તેમજ જેમના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં થયેલ જે જલારામ ભક્તિધામના શ્રી પીબી ઉનડકટનું પણ સહિતા મહિલા મંડળ દ્વારા સારો વધારી સન્માન કરવામાં આવેલ। ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરીને કાર્યક્રમને સફળ બનાવવા સહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા અને પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા દ્વારા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। તો દક્ષિણા હવે શું દેવી? 1 રૂપિયો 11 કરોડ સોના મોહરો જે અયોધ્યાના રાજ્યમાં હતી એ બધી વિશ્વામિત્રને આપી દીધી। તો એ દક્ષિણા નો કહેવાય? તો કે એ દક્ષિણાના સંકલ્પમાં નથી, એ તો દાનના સંકલ્પમાં આપી। વર્તમાન ચેમ્પિયન છે જય જલારામ। હું ચેતના પંડ્યા પાઠ બોલતી હતી। શ્રી સહિતા મહિલા મંડળ કે જેના સ્થાપક શ્રી વીણાબેન પંડ્યા હતા, તેઓ આજે આપણી વચ્ચે અહીંયા નથી, પરંતુ તેમના જન્મદિવસ નિમિત્તે આજે અમે શ્રી ઉર્વીબેન પુરોહિત કે જેઓ ધાર્મિકના તેઓ કથાકાર છે, તેનું અમારી પાસે ધાર્મિક પ્રવચન રાખેલું હતું। અત્યારે જૂન મહિનો એટલે વરસાદી વ્રત અને શરૂઆત હમણાં જ થશે। તો આ વરસાદી વ્રતમાં આધુનિક સાહિત્ય તરીકે એક સ્ત્રી પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે એ માટેનું અમે એક ધાર્મિક પ્રવચન રાખેલું હતું। આ પ્રવચનમાં ઘણા બધા બહેનોએ ધાર્મિક લાભ લીધો હતો। જલારામ મંદિર ભક્તિધામ ખાતે શ્રી ઉમરકટ સાહેબના સહકારથી અમે આજે આ કાર્યક્રમ કરી શક્યા હતા। ધન્યવાદ। હું ઉર્વી પંડ્યા ભાગવત કથા વગેરે કથાઓ કરું છું, અલગ અલગ પ્રવચનો પણ કરું છું। એમાં આજે શ્રી ચેતનાબેન પંડ્યા દ્વારા ચાલતા સહિતા મહિલા મંડળ દ્વારા એક કાર્યક્રમ સુંદર યોજાયો હતો। જૂનાગઢ બાયપાસ ઉપર નાંદડા બાયપાસ ઉપર જલારામ ભક્તિ મંડળ ભક્તિ ધામને ત્યાં, અને ત્યાં આજે બહેનો દ્વારા આ ચાલતા કાર્યક્રમમાં ભાગ લેવા મળ્યો એ બદલ હું ચેતનાબેનનો અને સહિતા મહિલા મંડળના દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મહાદેવ। વર્તમાન